અમદાવાદના જગન્નાથ મંદિરે લઈ જઈશું, જ્યાં ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ, આજે જળયાત્રા નિમિત્તે ભૂદરના આરેથી સાબરમતી નદીનું 108 કળશમાં જળ લાવવામાં આવ્યું છે અને એ જ જળથી આજે ભગવાન જગન્નાથજીનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર કરવામાં આવી રહ્યો છે। આપ મહંત શ્રી દિલીપદાસજી મહારાજને પણ જોઈ શકો છો, સાથે સાથે અન્ય સંતો મહંતોને પણ દર વખતે આમંત્રણ આપવામાં આવે છે, જેથી આ પવિત્ર પૂજા અર્ચનાનો લાભ તમામ લોકો લઈ શકે। આપને જણાવી દઈએ, આજે સવારે 8 વાગતા જળયાત્રાનો પ્રારંભ થયો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે જળયાત્રા સંપન્ન થવા તરફ આગળ વધી રહી છે। સંવાદદાતા સપના અમારી સાથે જોડાઈ ગયા છે મંદિરથી, સીધા એમની પાસે જઈશું। સપના, જળાભિષેકની શરૂઆત થઈ ચૂકી છે, આ દ્રશ્યો જોવા માટે ભક્તોની પડાપડી હોય એ સ્વાભાવિક છે। મંત્રોચ્ચાર સાથે ભગવાન જળાભિષેક કરવામાં આવે છે। તમામ જે આમંત્રિત મહેમાનો છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોઈ અમદાવાદના તો હાલ તો અમદાવાદના જગન્નાથ મંદિરથી સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આજનો દિવસ પણ ખૂબ જ ખાસ, આસ્થાને લઈને ખૂબ જ મહત્વ આજના દિવસનું રહેલું છે, કેમ કે આજે જળયાત્રા સંપન્ન થવા જઈ રહી છે। રથયાત્રા પહેલું ચરણ માનવામાં આવે છે અને પહેલું ચરણ સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે। ભગવાન જગન્નાથજી પર જળાભિષેક કરવામાં આવી રહ્યો છે અને આ દ્રશ્યો પણ ભક્તો માટે ખૂબ જ ખાસ બની જતા હોય છે। ભગવાન જગન્નાથજીઓ હવે પોતાના મોસાળમાં ભાણિયા તરીકે મહેમાન બની જશે, 15 દિવસ માટે ત્યાં રહેશે અને એટલા માટે જ મંદિર પણ 15 દિવસ માટે સુમસામ ભાસશે। પરંતુ તે બાદ રથયાત્રા આવશે, જ્યારે રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે। ભગવાન ખુદ નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે। તો આપને જણાવી દઈએ, જેઠ સુદ પૂનમના દિવસે દર વર્ષે આ જ રીતે જળયાત્રા કાઢવામાં આવે છે અને ભૂદરના આરેથી પવિત્ર સાબરમતી મૈયાનું જળ નિજ મંદિરે લાવવામાં આવે છે અને એ જ જળથી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવે છે। હાલ આ દ્રશ્યો આપ લાઈવ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં નિજ મંદિરે ભગવાન ગાડામાં બેસીને પહોંચી ચૂક્યા છે અને હવે તેમનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે કઈ રીતે જળાભિષેક તેમના પર કરવામાં આવી રહ્યો છે અને આ દ્રશ્યો ભક્તો માટે ખૂબ જ ખાસ બની જતા હોય છે। આપને જણાવી દઈએ, આપણા હિન્દુ સનાતન ધર્મ અનુસાર જળાભિષેકનું પણ ખૂબ જ વધારે મહાત્મ્ય રહેલું હોય છે અને એમાં પણ આપણે જે નદીઓને પવિત્ર માનીએ છીએ, જેમને માતાની પદવી આપેલી છે, તેવી પવિત્ર નદીઓના જળને એકઠા કરીને
ભગવાનનો જળાભિષેક કરવામાં આવતો હોય છે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે. જ્યારે જળાભિષેકની પૂરી જે વિધિ વિધાન સાથેની પૂજા અર્ચના છે તે પૂર્ણ થાય છે. અને તે જ રીતે હાલ તો જગન્નાથ મંદિરમાંથી એ આસ્થાના રંગ સામે આવી રહ્યા છે. ભગવાનનું મનોહર રૂપ તમે જોઈ રહ્યા છો. ભગવાનના મનોહર રૂપના દર્શન કરીને હાલ તો તમામ ભક્તો ભક્તિમય અને ભગવાનના રૂપમાં લીન થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ